હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય દ્વારકાધીશ. જો આજે રાતના 8 વાગી ગયા હતા ને આપણે પાર્સલનો ઓર્ડર હતો. આજે એ લોકો નાઇટ શિફ્ટવાળા હોય એટલે નાઇટ શિફ્ટવાળાનો ઓર્ડર લેટ આવે. જો લેટ આવે તો પણ આપણે એને ઓર્ડર પ્રમાણે બનાવી દઈએ છીએ. ફ્રેન્ડ, હું ટિફિનનું કરું છું. ટિફિન માટે મારે છે ને ટિફિન હોય છે, પાર્સલ હોય છે, અલગ જે રીતના જેની જેવી રિક્વાયરમેન્ટ એ રીતે બનાવી દઈએ છીએ. અત્યારે જો આ 15 વ્યક્તિના પાર્સલનો ઓર્ડર હતો તો એમના માટે આપણે બનાવવાનું તૈયાર કરી દીધું હતું. જો જાડો ઓર્ડર હોય ને જાજો તો આપણે બહાર ચૂલા લઈએ ને બહાર જ બેસી જઈએ છીએ, કારણ કે આટલી ગરમીનું તો રસોડામાં કામ થાય નહીં. બહાર મોટા ચૂલા લઈને આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો શાક સુધારી નાખ્યું, ચણાની દાળ ને દૂધીનું શાક હતું. તમે જોઈ શકો છો, ચણાની દાળ મેં પલાળીને સરસ રાખી દીધેલી હતી, કારણ કે અગાઉ 2 કલાક પલાળીએ તો સરસ થાય, પણ આપણી પાસે ટાઈમ હતો નહીં એટલે કીધું ચાલો જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ 10 મિનિટ 15 મિનિટ તો પલળશે, થોડીક સહેલી પડે. તો દૂધી સુધારી ત્યાં સુધી દાળ પલળી ગઈ અને જો આ શાકનો વઘાર પણ સરસ થઈ ગયો છે. અને અહીંયા જો આપણી જે પલાળેલી દાળ હતી ને એ આપણે એડ કરી દઈએ છીએ. 15 જણામાં મોસ્ટ ઓફલી કિલોએ 10 જણા જમી લે, પણ પાર્સલ હોય તો થોડુંક વધારે જોઈએ. અમે છે ને 3 કિલો દૂધી લીધી છે અને સામે 500 ગ્રામ ચણાની દાળ છે. જો આટલું શાક છે ને 15 જણા માટે તો બરાબર થઈ જશે. આ છે આપણું દૂધી ને ચણાની દાળનું શાક. આજે જો શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા લોટ પણ બાંધીને મેં રાખી દીધેલો હતો અને જો રોટલી તૈયાર કરવા માંડી છું. રોટલી આપણે કરવાની છે 100, પૂરી 100 રોટલી. અને અહીંયા જો કઢી બનાવવાની છે. આપણે પાર્સલમાં દઈએ છીએ કઢી, ભાત, શાક, રોટલી, સંભારો બધું. તો જો કઢી પણ તૈયાર થઈ ગઈ છે. આ જો રોટલી પણ બનીને સરસ તૈયાર થઈ ગઈ. આ સાઈડમાં જો બા અને ત્યાં બા પાર્સલ બાંધતા હતા ને ત્યાં મોહિતના પપ્પા પણ આવી ગયા ને એ બે છે ને મા ને દીકરો બે પાર્સલ બાંધે છે. મારા સાસુને એટલું બરાબર આવડતું નથી, પણ તોય સાઈડમાં હેલ્પ કરાવતા હોય જેટલું એનાથી થાય એટલું. જો એ સાઈડમાં ભાત ભરીને રાખે છે અને બાંધતા નથી આવડતા, એટલે એ ભાત ભરીને રાખી દેશે ને પછી આ બાંધી લેશે. જો આને શાક બાંધી લીધા છે અને આ દાળ દાળ નહીં, કઢી જો પાર્સલ થાય છે. આપણી કઢી પાર્સલ થઈ જાય, બસ બધું કમ્પ્લીટ ભરાઈ જાય પછી આ પાર્સલ આપણે પોગાડવાના છે. પાર્સલ પહોંચશે ને એમના સુધી ત્યાં લગભગ 9, સવા 9 થઈ જશે. એ લોકોને નાઇટ શિફ્ટમાં ચડવાનું હોય, લોકોને નક્કી 7:30 થાય કે કેટલા જણા આવશે, એટલે એ લેટ ઓર્ડર દે અને એ લોકોને ચાલે આપણે ગરમ ગરમ જમવાનું પણ મળી રહે. જો આપણા ઓર્ડર બધાય કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે બસ પહોંચાડવાની વાર છે. હવે આ પહોંચાડી દેશે. જો તમને મારા વિડીયો આવા ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.